તો ગાઈસ તો હાલો મિત્રો જય ઠાકર જય માતાજી જય મામાદેવ સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં મિત્રો આજે છે રવિવાર અને આકાશી મેલડીમાં એટલે કે આજે આપણે માંડવો છે અને અમે ત્રણે મિત્રો જાવી છે તો હું કેવાનું છે કાળું જતી નો મારો ભાઈ હા ઈ કાપી નાખે એટલે બાકી આપણા ભાઈબંધે ગાડી હોય હો મેલી દીધી છે ઓહો આટલો કોલની બાકીનો ચાર બોલે હા એ નીકળી ગયા હવે અમે આકાશી મેલડીમાં તરફ આપણે તમને ત્યાં જઈને લોકેશન બધું બતાવી કેવું છે કેવું નહીં માંડવો કેવો છે હા એ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આકાશી મેલડીમાં આપણે પહોંચી ગયા છે બાકી તો આવું કાક લુક છે આવું કાક લુક છે આકાશી મેલડીમાં બાકી શું કહેવાનું છે જીની હા હું રાજા મેલડી વાત હા એ બાકી આપણે પહોંચી ગયા છે પબ્લિક બહુ છે સંજય રાવળ આવ્યા છે મશહૂર કલાકાર છે આપણે જોવા જઈએ છીએ હવે જો તો માતાજીના દર્શન તમને કરાવી બના રહેજો બ્લોગમાં મજા આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલે જઈએ આપણે આકાશી મેલડી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ એન્ટર બાકી આ માતાજીનું છે આ સાઈડ માંડવો ચાલુ છે અને આપણા ભાઈબંધ બે જાય છે તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે બે હાયલા જાય છે શું કહેવાનું છે કાળિયા તો આ છે માતાજીનું મેન સ્થાનક જો તમને બતા અહીંયા નદી ચાલુ હોય પણ અત્યારે બંધ છે વરસાદ ને હવે વહી ગયા આ છે માં આકાશી મેલડી તો મિત્રો માં આકાશી મેલડીમાંની થોડી ઘણી તમને વાત રજૂ કરવા માંગુ કે માં કેવી રીતે પ્રગટ થયા કેવી રીતે પોતાનું સ્થાનક ત્યાં બનાવ્યું તો મિત્રો એમ કહેવાય કે આજથી 100 વર્ષ પહેલા સાવરકુંડલાના સીમાડાની અંદર કોઈ આવવા રાજી ન હતું ત્યારે એમ કહેવાય કે રંગપુરના હાંગા હતા જે માલધારી સમાજના હોવાથી ત્યાં સાવરકુંડલાના સીમાડાની માલપા પોતાના ગાય ભેંસ અને બકરી જેવા પશુઓને ત્યાં ચારવા આવતા અને રંગપુરના એમ કહેવાય કે ઘણા ખરા ગોળ સાવરકુંડલાના સીમાડાની માલપા પશુ પક્ષીઓને ચારવા આવતા હાંગા હતાના પત્ની એ સાવરકુંડલાના વતની હતા અને એમ કહેવાય કે બને છે એવું કે માં મેલડીને એવું કરવું હાંગા હતા અને તેની સાથે આવેલા ગોવાળ બંને ત્યાં પશુ પક્ષીઓને ચારવા આવે છે બને છે એવું કે માં મેલડીને કરવું એવું કે માં મેલડીની માયા એવી હશે હાંગા હતા પોતાના પત્નીની ત્યાં પોતાનું ભાતું લેવા જાય છે અને પોતાના ગોવાળને ત્યાં ધ્યાન રાખે છે તેની સાથેના ગોવાળો પણ ત્યાં હોય છે પછી તો એમ કહેવાય કે ભાઈ હાંગા હતામાં મેલડીનું મનમાં નામ સ્મરણ કરીને ત્યાંથી સાવરકુંડલા બાજુ હાલતા થાય છે એ સમયમાં ગાડી વાહન કે કાંઈ હતું નહીં માત્ર ગાડાનો સમય હતો મિત્રો એમ કહેવાય કે હાંગાતા પોતાના પત્નીની ત્યાંથી ભાત લઈને આવે છે ને પોતાના ગોવાળ ત્યાં એને જોવા મળતો નથી બાજુમાં બેઠેલા ગોવાળને પૂછે કે ભાઈ મારા સાથીદારને ક્યાંય જોયો છે તેનો સાથીદાર કહે છે કે હા હાંગાતા તેને મેં પાણી ભરવા જતા જોયો છે એમ કહેવાય કે ઘણો સમય થઈ ગયો છે પરંતુ તે પરત વળ્યો નથી હાંગા હતાને મનોમન સ્થિતિ થઈ જાય છે અને એ બંને એને ગોતવા જાય છે એમ કહેવાય છે કે બેભાન અવસ્થામાં મળેલો એ ગોવાળ નદીના કાંઠે પડેલો હોય છે અને બીજી બાજુ એમ કહેવાય કે હાંગા હતાને એક આકાશમાંથી ચમકતો તારો દેખાવામાં આવે છે અને એ હાંગા હતાને બેભાન અવસ્થામાં મળેલો માણસ આપોઆપ આ ચમકતા તારાના ચમકાશથી ઊભો થઈ જાય છે એમ કહેવાય કે માં મેલડીની દયા થાય છે ને એ માં મેલડી અહીંયા સ્મૃતિ રૂપે સ્મરણ થાય છે પછી તો હાંગાતાને મનોમનમાં ખબર પડી જાય છે કે નક્કી આમાં મેલડીની દયા છે એ ચમકાતો તારો બાળરૂપી જોવા મળે છે તેથી માનું સ્થાપન બાળરૂપી કરવામાં આવે છે અને જે ચમકાશ હતો તે આકાશમાંથી આવેલો હતો તેથી માનું નામમાં આકાશી મેલડીમાં તરીકે પ્રખ્યાત થાય છે એમ કહેવાય કે મિત્રો હાલમાં ભાવિકજનો હજારો અને લાખોની સંખ્યામાં માની ભાવિક ભક્તિ કરવા આવે છે માની લીલીછમ વાડી છે અને પૂનમના દિવસે માનો પ્રસાદ આપે છે જો મિત્રોમાં આકાશી મેલડીમાંની વાત તમને થોડી ઘણી રસદાર લાગી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને માં આકાશી મેલડીનું નામ લખી દેજો જય હો માં આકાશી માં મેલડીમાં
મિત્રો આપણા માતાજીએ તો દર્શન કરી લીધા છે. હવે આપણે આવી ગયા છે મામાદેવે. આ છે આકાશી મેલડી માનું જે મંદિર છે એની એક્ઝેક્ટ અહીંયા માતાજીનું આ મંદિર છે. આજે ધજાવું ને એવું દેખાય અને એની સામું અહીંયા મામાદેવનું મંદિર છે. તો અમે આવી ગયા છે માતાજી મામાદેવના આપણે દર્શન કરવા આવી ગયા છે. બોલો જય મામાદેવ. મામાદેવનું હારો સ્થાનક છે અને જૂના માતાજી આપણે અહીંયા બેઠેલા છે. સરકાર મોજીલી સરકાર હો. ઓલી દિવાળી